વડગામ તાલુકાના મુક્તેશ્વર ખાતે ઠાકોર સમાજ દ્વારા પુસ્તકાલય ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડગામ તાલુકાના પવિત્ર ધામ મુક્તેશ્વર ખાતે વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વરદ હસ્તે ઠાકોર સમાજના પુસ્તકાલય ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ, જેમાં શ્રી ચામુંડા માતાજીના મંદિરના મહંત શ્રી મધુગીરી મહારાજ, જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સતીશભાઈ વણસોલા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બળદેવજી ઠાકોર તેમજ ઠાકોર સમાજના 12 જિલ્લાના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહેલ, જેમાં વિસગામ જિલ્લાના પ્રમુખ શ્રી રામાજી ઠાકોર દ્વારા આવેલ મહેમાનશ્રીઓને આવકારેલ, જ્યારે આવેલ મહેમાનશ્રીઓનું ફૂલહાર અને સાલો ઢાળી સન્માન કરવામાં આવેલ। જ્યારે ઠાકોર સમાજના બાળકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને ઠાકોર સમાજનું નામ રોશન કરે તેવી નેમ સાથે પુસ્તકાલય ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ। જ્યારે આજના કાર્યક્રમનું સંચાલન વિસગામ ઠાકોર સમાજના મંત્રી શ્રી મદારજી ઠાકોર તેમજ કારોબારી સભ્યશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। સમગ્ર વડગામ તાલુકાના ઠાકોર સમાજે એકઠા થઈ મુક્તેશ્વર મુકામે જે વડગામ તાલુકાનું મોટું તીર્થસ્થાન છે ત્યાં સમાજની એક જમીન ઉપર ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીના હાથે નવીન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। જિગ્નેશભાઈ મેવાણી સાહેબે પણ એક સારી એવી ગ્રાન્ટ ઠાકોર સમાજના લાઇબ્રેરીના કામમાં આપી એની જાહેરાત કરી। એ બધા સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર। ઠાકોર સમાજના વડગામ તાલુકાના દરેક ગામના દરેક સામાજિક રાજકીય તમામ આગેવાનો બધા હાજર રહ્યા, એમનો પણ આભાર।